સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં ગાડી ભાડે મામલે કૌભાંડ થયું હતું। આ કૌભાંડમાં સુરત પોલીસે 11 ગાડી જ્યારે અમરેલી પોલીસે 100 ગાડી કબજે કરી હતી। સુરતમાં ચાલતા મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ગાડી ભાડે લઈને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સુરત સાથે સૌરાષ્ટ્રમાં આ પ્રોજેક્ટમાં મોટું ભાડું આપવાનું કહીને લોકો સામે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 2 મહિના ભાડું આપ્યા બાદ ગાડી અન્ય જગ્યા પર ગીરવે મૂકી ઠગ ટોળકી રૂપિયા લઈને રફુ ચક્કર થઈ જતી હતી। આ કૌભાંડમાં સુરત પોલીસે 11 ગાડી કબજે લીધી હતી, જ્યારે અમરેલી પોલીસે આ કૌભાંડમાં 100 જેટલી ગાડી કબજે કરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર કમ બુટલેગર અલ્પેશ જાડિયાની टोळकी વધુ તપાસ શરૂ કરી હતી। मेहरबान सीपी साहब के समक्ष थोड़े दिन के पहले एक रजूआत हुई थी। अर्जदार आए हुए थे कि मेट्रो रेल के प्रोजेक्ट में जो गाड़ी किराए पे लेते हैं उसके दौरान जो गाड़ी के मालिक थे उनको 1-2 महीने का भाड़ा देने के बाद कोई भाड़ा नहीं देते थे और गाड़ी कहाँ है वो भी बताते नहीं थे। ऐसी रजूआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया। तो आज हमने 11 गाड़ी इकट्ठा किया है और सब अर्जदारों को बुला के वेरीफाई किया गाड़ी उनकी है। इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है, उसको हम अभी अमरेली पुलिस को ये 11 गाड़ी सुपुर्द कर रहे हैं और आगे की तपास अभी चालू है। अगर दूसरी गाड़ियाँ मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे। सूरत के अभी तक तो कोई पुलिस में गुना दाखिल नहीं हुआ है। अभी रजूआत के आधार पर हम लोग लाए हैं, अर्जी है और अगर दूसरी तहकीकात करने के बाद अगर कुछ हुआ तो गुना दाखिल करेंगे। મારું નામ રૂવાન છે અને મેં ઊન પાટિયામાં રહું છું ને અમારી સાથે ગાડીનું ફ્રોડ થયું છે। અમે ગાડી આપેલી અલ્પેશ જાડિયા કરીને છે, એમને ગાડી આપેલી મારી સ્વિફ્ટ છે। ટોટલ ઊન પાટિયાની 4 ગાડી છે ને એમાંથી 1-2 ગાડી મળી ગઈ છે, બાકી બધી મળવાની બાકી છે। કેવી રીતના પ્રોસેસ છે, કેવી રીતના ફરિયાદ તમે આપી છે? અમે ફરિયાદ આપેલી છે કે અમારા સાથે ફ્રોડ થયું છે ને અમારી ગાડી બધી ગીરવી મૂકીને ભાગી ગયો છે અલ્પેશ ને એ જ ફરિયાદ આપેલી છે। બેસ્તાન પોલીસ ચોકીમાં ફરિયાદ આપેલી છે। જે ટાઈમે તમને સ્કીમ આપવામાં આવેલી હતી કેવી રીતના સ્કીમ હતું, કેવી રીતના આ લોકો અમને કીધેલું હતું કે તમને દર મહિનાનું 25,000 ભાડું આવશે ને સેલ્ફ સર્વિસ માટે ગાડી આપેલી હતી। એ લોકો કહે છે કે અમે બધા ગાડી સેલ્ફ સર્વિસ પર આપે છે, પોલીસવાળાને અમે ગાડી આપી છે સેલ્ફ સર્વિસ પર, આવું બધું કીધેલું હતું। અમારી ગાડી મને કીધેલું હતું કે ગાંધીનગરમાં કોઈ પોલીસવાળા પાય છે તમારી ગાડી, એ સેલ્ફ સર્વિસ પર એ લોકો પાય છે ને અમને મહિનાનું 25,000 ભાડું આપતો હતું ને 4 મહિનાથી ભાડો નથી આપ્યો હમણાં। હાલ તમારી શું માંગ છે? હાલ અમારી માંગ એ જ છે કે અમારી ગાડી પાછી આવી જોઈએ બધાની। તમારા કેટલા વિસ્તારની ગાડી છે? અમારા વિસ્તારની 4 ગાડી છે ને બીજા લોકોની 5-6 ગાડી છે અમારા જ વિસ્તારમાંથી। અમારી પોતે 4 ગાડી છે। સુરતમાં ચાલતા મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ગાડી ભાડે લઈને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સુરત સાથે સૌરાષ્ટ્રમાં આ પ્રોજેક્ટમાં મોટું ભાડું આપવાનું કહીને લોકો સામે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। 2 મહિના ભાડું આપ્યા બાદ ગાડી અન્ય જગ્યા પર ગીરવે મૂકી ઠગ ટોળકી રૂપિયા લઈને રફુ ચક્કર થઈ જતી હતી। આ કૌભાંડમાં સુરત પોલીસે 11 ગાડી કબજે લીધી હતી।